અત્યાર સુધી આપણે 5 લેસન જોયા. ABCDE. એ મીન્સ આત્મા, એટમ, પાવર, એનર્જી. મુખ્ય વાત હતી સંકલ્પ પરિવર્તન. આત્મા વિઝ્યુલાઇઝ કરીને. શરીર જોઈશું તો બધા જ પ્રકારના તફાવત ડિફરન્સિએશન સામે આવશે. જેન્ડર, એજ, ધર્મ, ભાષા, ક્વોલિફિકેશન વગેરે વગેરે વગેરે. આત્મા જોઈશું તો એક પિતાની સંતાન, આત્મા આત્મા, ભાઈ ભાઈ, પોઝિટિવિટી ચાલુ થશે. બીજું લેસન બી ફોર બાબા. 5 ક્રાઇટેરિયા આપણે જોયા હતા. સર્વોપરી, સર્વોચ્ચ, સર્વધર્મ માન્ય, સર્વજ્ઞ અને સાગર. ત્રીજું લેસન સી ફોર કનેક્શન. આત્મા સમજી પરમાત્માની યાદમાં કર્મ કરીએ તો સ્વ ઉપર, પોતાના ઉપર રાજ્ય પ્રાપ્ત થાય. પોતાની કર્મેન્દ્રિય ઉપર, એને કહેવાય રાજયોગ. ચોથું લેસન ડી ફોર ડ્રામા. એટલે કે સૃષ્ટિ ચક્ર 4 યુગમાં કેવી રીતે ફરે છે. પાંચમું વચ્ચેનું પુરુષોત્તમ સંગમ યુગ, પરમાત્માનું અવતરણ અને સૃષ્ટિના 6 લો. પાંચમું લેસન ઇવોલ્યુશન ઓફ ડ્રામા આપણે જોયું હતું, જેમાં ઝાડ, કલ્પવૃક્ષ અથવા ક્રિસમસ ટ્રી. અને બીજું લેસન જોયું હતું 84 જન્મોની અદ્ભુત કહાની. આજે છઠ્ઠું લેસન જોઈશું, જે ત્રીજા લેસનનું આગળનું લેસન છે, કે રાજયોગ. પોતાના પર રાજ્ય પ્રાપ્ત કરવું, એના માટેનું કનેક્શન કઈ રીતે વધે. તો વોટ આર ધ બેઝિસ ઓફ રાજયોગા મેડિટેશન? 4 બેઝિસ. જેમ કે આપણા ઘરમાં ચેર હોય, સોફા હોય, ટેબલ હોય, બધાને 4 આધાર, 4 લેગ હોય છે. બરોબર ને? એ જ રીતે રાજયોગી જીવનના 4 આધાર છે. પહેલું છે હોલી કંપની, એટલે કે સત્સંગ. સત એટલે ગોડ ટ્રુથ, પરમાત્માનો સંગ, હોલી કંપની. બીજું ડિવાઇન વર્ચ્યુ, દૈવી ગુણ. ત્રીજું પ્યોર ફૂડ, શુદ્ધ અન્ન. અને ચોથું રિલેશનશિપ વિથ હિમ. જે અહીંયા બતાવ્યું છે કે યોગી જીવન, એના 4 આધાર જે અહીંયા બતાવ્યા છે. સાઈડમાં બતાવ્યું છે નીચે કે સૂર્યના કિરણ કોઈ પેપર ઉપર પડે તો બાળે નહીં પેપરને, બર્ન ના કરે. પરંતુ જો વચ્ચે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકી દો તો ઇટ વિલ બર્ન ધ પેપર. એ જ રીતે આપણે પરમાત્માને કોઈ પણ રૂપમાં યાદ કરીએ તો થોડી ઘણી પ્રાપ્તિ તો થઈ જાય. જેમ કે સનરેજ આવે તો લાઇટ અને માઇટ આવે જ, આપણે માંગવું ના પડે. સૂર્ય નીચે ઉભા રહીને એમ ના કહેવું પડે મને લાઇટ આપો, માઇટ આપો, ઓટોમેટિક મળે. એટલે કે પરમાત્માને કોઈ પણ ફોર્મમાં યાદ કરે, થોડી ઘણી ભાવના આપણી પૂરી થાય. પરંતુ આપણામાં રહેલી નકારાત્મકતા, પાપ કર્મ જેને કહેવાય, આપણામાં જે ખરાબ આદતો છે, જે પાપ કર્મ, જેને આપણે શાસ્ત્રોની ભાષામાં પાપ કર્મ કહે છે, એ કેવી રીતે દૂર થાય? તો એનાથી દૂર ના થાય. થોડી ઘણી પ્રાપ્તિ થઈ જાય કે ભાઈ મને આ થોડું મળી જાય, પેલું થોડું ઘણું મળી પણ જાય. પરમાત્મા કે ભાવના રાખો છો તો ભાવનાનું ભાડું હું જરૂર આપું છું. પણ આપણામાં રહેલા પાપ કર્મ, આપણામાં રહેલી નેગેટિવિટી દૂર ના થાય, એના માટે આપણે આત્મા સમજવું પડે. તો એની જોડે કનેક્શન થાય, કોન્સન્ટ્રેશન વધે અને એનો પાવર આપણામાં આવે. સમાન બનીએ તો શરીરરૂપી રબર ચડાવીને આપણે કામ કરીએ તો પરમાત્મા કહે છે જે શક્તિ જોઈએ એવી શક્તિ ના મળે. મળે ખરી પણ ટેમ્પરરી, ક્ષણિક. એટલે કે શરીરરૂપી આવરણને દૂર કરે. એટલે કે 2 વાયર હોય, ઇલેક્ટ્રિક વાયર, એને તમે જોઈન્ટ કરો એના રબર સાથે, ઉપરનું કવર સાથે, તો કરંટ પાસ થાય નહીં. ઉપરનું આવરણ દૂર કરવું, રબર કાઢી અને તાંબાના 2 વાયર, કોપર વાયરને જોઈન કરો તો જ કરંટ પાસ થાય. એ રીતે પરમાત્મા કહે છે આત્મા સમજો, મારા જેવા બનો તો ઓરિજિનલ પાવર આવે અને તમારામાં રહેલા પાપ કર્મ દગ્ધ થાય. તો યાદ કરવા માટેના 4 આધાર. પહેલો આધાર છે હોલી કંપની, સત્સંગ. સત એટલે ગોડ, પરમાત્મા, સંગ એટલે એનો સાથ કઈ રીતે રાખો. તો પરમાત્મા જ્યારે આ દુનિયા પર આવે સામાન્ય મનુષ્ય શરીરમાં 1935, અને એક શરીરનો આધાર લઈને એના મુખથી આપણને સંભળાવે. એ જે કંઈ સંભળાવે બધું જ રેકોર્ડેડ છે, બધું લેખિત છે. એને આપણે વાંચીએ, સાંભળીએ અને આપણા જીવનમાં એકાદ મહિના માટે ટ્રાય કરીએ. જેના શરીરમાં આવે એને પણ શું કર્યું એના વિશે આપણે કાલે જોઈશું, એક આખું હોલ લેસન, કે બ્રહ્માકુમારીની સ્થાપના કઈ રીતે થઈ, કઈ રીતે ચાલે છે, ક્યાંથી ફંડ આવે છે, વગેરે વગેરે. પણ એના શરીર દ્વારા એણે જે આપણને કહ્યું એ ક્યાં મળે? તો એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓનલાઈન. કારણ કે આજના જમાનામાં કોઈને સમય નથી, એટલા માટે બધી જ વસ્તુ ઓનલાઈન છે.
સેન્ટર્સ પણ છે બ્રહ્માકુમારીને મોર દેન 10,000 સેન્ટર્સ છે 140 દેશોમાં છે. સેન્ટર પર પણ જઈ શકો. કોઈ કે અમને સમય નથી તો ઓનલાઈન કરે. અમે લોકો ઓનલાઈન પણ ક્લાસ વાંચતા હોય છે ડેલી. એકાદ મહિના માટે પ્રેક્ટિસ કરો અને જુઓ આપના જીવનમાં કોઈ ફેરફાર થાય છે. કે એ જે બોલે છે એ હંમેશા એ જે ઓશન ઓફ પોઝિટિવિટી, તો આપણને જે કંઈ કે પોઝિટિવિટી ક્રિએટ થાય એનો મતલબ કે આપણામાં રહેલી નેગેટિવિટી, નકારાત્મકતા ધીરે ધીરે દૂર થાય. તો કઈ ભાષા બોલે? તો કે છે કોઈ પણ શાસ્ત્ર એવું નથી જેમાં ભગવાન ઉવાચ લખ્યું હોય. એક જ શાસ્ત્ર એવું છે, ગીતા, કે જેમાં છે ભગવાન ઉવાચ. બાઇબલ તો કે લોર્ડ ક્રાઇસ્ટ ઉવાચ. પછી માનો કે કુરાન તો અબ્રાહમ ઉવાચ. અથવા જે જે ધર્મના સ્થાપક છે એમણે બોલ્યું અને જે કંઈ લખ્યું. પરમાત્મા ઉવાચ, ભગવાન ઉવાચ એવું ક્યાંય નથી. એક ગીતા પરમાત્મા કહે છે હું જે કંઈ કહીને ગયો એનું યાદગાર શાસ્ત્ર છે, મેં ક્યાંય લખ્યું નથી. એટલા માટે ગીત એટલે કે ગાવું એટલે કે બોલવું, એના પરથી ગીતા નામ છે. કોઈ પણ પુસ્તક ઉઠાવો, કોઈ પણ શાસ્ત્રનો મૂળ મતલબ થાય બુક. જેમ કે કોઈ રિસર્ચ આર્ટિકલ જુઓ, નીચે લખ્યો બિબ્લિયોગ્રાફી. બિબ્લિયોગ્રાફી મતલબ રેફરન્સ બુક્સ, બિબ્લિયો બાઇબલ. એટલે કે કોઈ પણ વસ્તુ ઓરિજિનલ તમે જુઓ તો એ પુસ્તકનું એમની ભાષામાં નામ થાય છે બુક. ગીતા કોઈ લખી નથી, કહી છે એમ. બાઇબલ બિબ્લિયોગ્રાફી એટલે કે બુક. કુરાન બુક એમની ભાષામાં. એટલે કે જે કંઈ ગાયું એમણે, એ જે કંઈ બોલ્યા એ સંગ્રહિત પાછળથી વર્ષો પછી કર્યું, જે આપણે ગઈકાલ પણ જોયું હતું કે 2600 વર્ષ થઈ ગયા. એટલે કે 2300 વર્ષ પહેલા લગભગ શાસ્ત્ર બનાવ્યા, જે કંઈ આપણને યાદ હતું એના આધારે અથવા સાક્ષાત્કારના આધારે. એટલે કે એમણે જે બોલ્યા બીજાના તન દ્વારા, એને પોતાનું શરીર નથી, એ બધું જ ઓનલાઈન અવેલેબલ છે. આપણે વાંચીએ એકાદ મહિના માટે અને જોઈએ. તો કઈ ભાષા બોલે? તો કે ભાઈ એક જ શાસ્ત્ર ગીતા ક્યાં હોય? ભારતમાં. એટલે કે ભગવાનનું અવતરણ ભારતમાં જ થાય, બીજા કોઈ દેશમાં ના થાય. એટલે કે ભારતમાં થાય તો ભારતની ભાષા કઈ હાલ ગણો? તો કે હિન્દી. એટલે કે પરમાત્મા હિન્દીમાં બોલે છે, બીજી કોઈ ભાષા વાપરતા નથી. જે લોકભોગ્ય ભાષા છે, મેજોરિટી લોકો બોલે છે, એ જ ભાષામાં પરમાત્મા બોલે છે, સંસ્કૃતમાં બોલતા નથી. એ જે બોલે છે એને અમે લોકો મુરલી ક્લાસ કહે છે. કેમ મુરલી? કે મુરલી જાતે વાગે ને આપણે બ્લો કરવી પડે, પછી એના પર ફિંગર પ્લે કરીએ તો મ્યુઝિક બહાર આવે. એટલે કે એ જે કંઈ બોલ્યા એને અમે કહે છે મુરલી ક્લાસ. એટલે કે બીજાના શરીર દ્વારા બોલે છે. જેનું શરીર છે એ પરમાત્મા નથી, એ ટીચર નથી, એ ગુરુ નથી. અમે લોકો તમને જે નોલેજ શેર કરીએ છીએ, અમે પણ કોઈ ગુરુ નથી, પરમાત્મા નથી, ટીચર નથી. બધાના પરમાત્મા પિતા, બધાના ગુરુ, બધાના ટીચર એક જ છે. જે બધા જ ક્લાસીસ ઓનલાઈન ક્યાં અવેલેબલ છે? 5 વેબસાઇટ. અમે તમને સ્લાઇડ મોકલશું, તો તમારે વેબસાઇટ લખવાની જરૂર નથી. બરોબર છે? ઓકે ઓકે. તો લેટેસ્ટ આપણે એક પછી એક વેબસાઇટ જરા જોઈ લઈએ ઉપરથી યા. સ્પીડલી. તો લેટેસ્ટ સ્ટાર્ટ ફ્રોમ વેબસાઇટ પણ આપણે વિલ ગો ઓન ધ ઇન્ટરનેટ. એટલે તમને થોડો થોડો મહાવરો થઈ જાય અને આ બધું બંધ કરી દઈશું. અને ઇન્ટરનેટ એમાં લખશું www.babamurli.com. એક મિનિટ, મારે આને ખસેડવું પડશે. યસ. તો આપણે જઈશું વેબસાઇટ પર. સીધું બાબા મુરલી. બાબા એટલે પિતા, ફાધર, પરમાત્મા. મુરલી એટલે કે બીજાના દ્વારા, બીજાના શરીર દ્વારા બોલાયેલા મહાવાક્ય. અને કોમ, 2 સાઈડ છે, કોમ અને ઓઆરજી. કોમ એટલા માટે કોમર્શિયલ, એટલે કે થોડું એક્સપેન્સિવ. ઓઆરજી એટલા માટે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, ટ્રસ્ટ હોય છે બધી જગ્યાએ. એટલે કે ઓઆરજી 2 સાઇટ હોય છે દરેકમાં. તો આપણે જોઈએ પેલો બાબા મુરલી ડોટ. આ ખોલો એટલે આવી સાઇટ આવે, જેમાં ડેલી મુરલી એવું લખેલું છે. પર એમાં સર્વપ્રથમ પરમાત્મા ઓરિજિનલ હિન્દી ભાષામાં બોલે છે. વી આર લકી દેટ વી નો હિન્દી. બીજા લોકો હિન્દી જાણતા નથી, એમને શું કર્યું કે ટ્રાન્સલેશન કરવું. પહેલા રાઈટ. ભારતમાં જ્યાં આવ્યા, માનો કે એ માઉન્ટ આબુ ઉપર જે હેડક્વાર્ટર, ત્યાંથી ધીમે ધીમે પ્રચાર પ્રસાર થયો, સાઉથમાં ગયું ભારતમાં જ્ઞાન. તો એ લોકોને તો હિન્દી આવડે નહીં, અને એમની ભાષા આપણને, એટલે સર્વપ્રથમ ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં થયું.
પછી ધીમે ધીમે ભારતની ભાષા તામિલ, તેલુગુ, કન્નડા, બ્લા બ્લા ગુજરાતી 12 ભાષા આ બાજુ ભારતની છે. ઓકે. ધીમે ધીમે મને તમારી સ્ક્રીન દેખાતી નથી એમ. યુ કેન નોટ સી ધ સ્ક્રીન. Meaning the website that you're going યા on. યા I ઓકે see the ઓકે list. ગુડ ગુડ યુ ટેલ મી અધરવાઇઝ પ્રોબ્લેમ. બરાબર, સારું. સો આ રે. હા, હવે સ્ક્રીન દેખાય છે? ઓકે. Yes. સો આપણે જો babamurli.com ઉપર લખેલું છે, નીચે ડેલી મુરલી છે, આવું ચિત્ર છે. એમાં પેલું હિન્દી, પછી ઇંગ્લિશ, પછી આ બધી ભારતની ભાષા 12. પછી ધીમે ધીમે Right. સેન્ટર્સ બ્રહ્માકુમારીના ફોરેનના ગયા, તો એમને તો આપણી કોઈ ભાષા આવડે નહીં. એટલે ડચ, સ્પેનિશ, ઇટાલિયન, ચાઇનીઝ આદિ આદિ બીજી 16 ભાષા. એટલે કે જે પરમાત્મા બોલ્યા એમનું 28 ભાષામાં ડેલી ટ્રાન્સલેશન થાય અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવે. Okay. જેટલા જેટલા સેન્ટર છે બધી જગ્યાએ એક જ ક્લાસ ચાલે, એટલા માટે કે એક માણસ સંકલ્પ કરે અને એની જે અસર થાય એટમોસ્ફિયર, એના કરતાં હજારો લાખો માણસ સંકલ્પ કરે એની વધારે અસર થાય. એટલા માટે દરેક જગ્યાએ એક જ ક્લાસ ચાલે. માઉન્ટ આબુથી અપલોડ થાય અને એ જ મુરલી વાંચવામાં દરેક સેન્ટર ઉપર. આપણે હિન્દી મુરલી ખોલીને જોઈએ કેવી હોય. તો દાખલા તરીકે આપણે એક મુરલી છેલ્લો ક્લાસ 7 પછી 7 કોર્સ પૂરો થાય, 7 એટલે 8મા દિવસે એકાદી મુરલી વાંચીશું એટલે તમને ખ્યાલ આવે કેવી રીતે Right. વાંચવી, કેવી રીતે સાંભળવી. યુ કેન ડુ વિથ યોર સેલ્ફ ઓલ્સો આફ્ટર ધેટ. તો આપણે આજની તારીખ દાખલા તરીકે જો હવે શું હતું પહેલાંના જમાનામાં ઇન્ટરનેટ હતું નહીં. આ છેલ્લા 15-20 વર્ષનું જે કંઈ છે કાળ, જેમાં ઇન્ટરનેટ આટલું બધું વ્યાપક બન્યું. 25 વર્ષ પહેલાં જતા રહો તો અમને યાદ છે 1997 દેના બેંકમાં પહેલી વાર કોમ્પ્યુટર આવે. ત્યાં સુધી દેના બેંક નહોતું, ઓડી મોટી બેંક હતી તો Right. કોમ્પ્યુટર કેલ્ક્યુલેટર બધું વાપરતા હતા. બટલું અમે લોકો આઈઆઈએમમાં હતા 83માં. તો માત્ર કોમ્પ્યુટર કેવડું હતું તો કે ફ્રીજ જેવું. આજે આપણા હાથમાં મોબાઈલ છે એવું કોમ્પ્યુટર નહોતું. માત્ર અમદાવાદમાં 3 જ કોમ્પ્યુટર હતા, અટીરા, આઈઆઈએમ અને બીજી એક મિલ, 3 જગ્યાએ જ હતા. કહેવાનો મતલબ Right. બહુ રેર હતું. હવે બધું આપણા પામ એટલે કે હથેળી પર આવી ગયું છે, એટ ધ ફિંગર ટીપ જેને કહેવાય. Correct. એટલે બધી જ વસ્તુઓ પહેલાં હાર્ડ કોપી મળતી હતી, માત્ર 1-3 પાનાની. હવે જુઓ તમે, કોમ્પ્યુટરના જમાનો છે આઈટીનો, એટલા માટે કોઈ પણ મુરલી એચટીએમ ફાઇલ, પીડીએફ ફાઇલ, હાઇલાઇટ, MP3 તમે ડાયરેક્ટ અહીંથી પણ સાંભળી શકો. SMS, MP3, ઓમ શાંતિ ભવન, મુંબઈને એનએસ સોમાં અલગ અલગ રીતે રજૂ કરેલી છે. આપણે પીડીએફ ફાઇલ જોઈએ કેવી હોય સામાન્ય રીતે, તો સામાન્ય રીતે મુરલી આવી હોય જે તમારી સામે છે. હું થોડી એનલાર્જ કરો, તમને થોડો ખ્યાલ આવે. Yeah. છે આવી મુરલી ઉપર તારીખ હોય. પ્રાતઃ મુરલી એટલે કે સવારમાં ચાલીથી ક્યાં માઉન્ટ આબુમાં પરમાત્મા દ્વારા બીજાના શરીર દ્વારા બાપ દાદા, દાદા એટલે ભાઈ થાય, દાદા એટલે આપણે ગુજરાતીમાં ગ્રાન્ડફાધર કહીએ છીએ એ નહીં, જે ભાઈના શરીરમાં પરમાત્મા આવતા હતા એના દ્વારા બોલાયેલા મહાવાક્ય છે. પ્રાતઃ એટલે કે બે વાર ક્લાસ ચાલતો, પહેલા સવાર અને સાંજ. ઓમ શાંતિ એટલે કે હું આત્મા શાંત સ્વરૂપ બનીને પરમાત્માના મહાવાક્ય સાંભળું છું. જે ભાઈ કે બેન વાંચે છે એના મહાવાક્ય નથી. અને હું જે સાંભળું છું, હું શરીર નહીં, હું આત્મા પરમાત્માના મહાવાક્ય છે. આપણી કોન્શિયસનેસ વી હેવ ટુ ચેન્જ. આપણી કોન્શિયસનેસ પ્રમાણે જ બધું ચાલતું હોય છે. એટલે કે વી હેવ ટુ ચેન્જ અવર કોન્શિયસનેસ વાઇલ લિસનિંગ ધ ક્લાસ. એટલા માટે હંમેશા પહેલાં એકાદું ગીત વાગે નાનું એવું, પછી ક્લાસ ચાલુ થાય. એટલા માટે સેન્ટર પર તો અડધો કલાકનો યોગ હોય, એટલા માટે લોકો બહારથી આવે, સ્ટેબલ થાય, થોડું એમનું મન ધીમે ધીમે કરતા કોન્સન્ટ્રેટ થાય. એટલા માટે ત્યાં અડધો કલાકનો મુરલી પહેલાં યોગ હોય. આપણે ઓનલાઈન સાંભળતા હોય તો લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એક નાનું એવું ગીત મૂકતા હોય છે ચિત્ર સાથે. શા માટે? ટુ કોન્સન્ટ્રેટ અવર માઇન્ડ. બાપ દાદા, પરમાત્મા પિતા, ભાઈના શરીર દ્વારા, દાદા દ્વારા બોલે છે. મધુબન હેડક્વાર્ટર છે બ્રહ્માકુમારીનું. મધુ મધ એટલે હની, વન એટલે કે ફોરેસ્ટ એટલે કે નો એટેચમેન્ટ એઝ વેલ એઝ કમ્પ્લીટ ડિટેચમેન્ટ, એટલે કે બેલેન્સ ઓફ એવરીથિંગ, જેને કહેવાય સમત્વ યોગ. પરમાત્મા દરેક વસ્તુનું બેલેન્સ. કેવી મુરલી હોય તો અહીં લખેલી છે, મીઠે બચ્ચે. પહેલું શરૂઆત, પરમાત્મા ક્યારે એમ નથી કરતા કડવે બચ્ચે. આપણે બધા જ જાણીએ છીએ આપણે કેવા છે, છતાં પરમાત્મા કહે છે મીઠે બચ્ચે, મીઠે બચ્ચે. કેમ? કારણ કે આપણે આપણા બાળકોને નાનપણથી કહેતા ડૉક્ટર થવાનું છે, એન્જિનિયર થવાનું છે, 15 વર્ષમાં ડૉક્ટર થઈ જાય છે. કેમ? સંકલ્પ.
એમ પરમાત્મા કે મીઠે બચ્ચે આપણે એવા મીઠા બનાવી દે છે લક્ષ્મી નારાયણ જેવા. એટલા માટે આપણે પણ પ્રેક્ટિકલ શું કરવાનું છે? આપણા બાળકો, આપણે તો માત્ર નિમિત્ત છીએ. આપણું એમની જોડે કોઈ કાર્મિક એકાઉન્ટ છે, બંધન છે, એટલા માટે તો આપણે એના માતા પિતા બન્યા છે ને એ આપણા બાળકો છે. અથવા આસપાસ આપણી પરમાત્માના બાળકો. આપણો સંબંધ જે કંઈ હોય, આઈધર ફેમિલી હોય, ફ્રેન્ડ હોય, રિલેટિવ હોય, કોવર્કર હોય, જે કંઈ સંબંધ એ બધા જ ઓરિજિનલ ધેર હિઝ ચિલ્ડ્રન. અને આત્મા આત્મા ભાઈ ભાઈ. એટલે કે આપણે પ્રેક્ટિકલમાં લાવવાનું છે. દરેક વસ્તુ ધીમે ધીમે વી હેવ ટુ પ્રેક્ટિસ. એટલે પરમાત્મા કહેશે મીઠે બચ્ચે. પછી આખી મુરલી ચાલ આપણે એકાદી મુરલી વાંચીશું. એટલે આપણે ડિટેલમાં કેવી મુરલી હોય, 3 પાનાની બાજુમાં 1/3 લખો, 1 then 2/3 and 3/3. કોઈ પણ મુરલી પૂરી થાય, આખી મુરલીનો સાર બે જ વાક્યમાં. આપણને બહુ સમય ના આવે ક્યારેક તો આપણે એટલીસ્ટ ઉપરનું ટાઇટલ, ક્વેશ્ચન આન્સર, એનો સાર, રોજ એક વરદાન, રોજ એક સ્લોગન અને રોજ એક અવ્યક્ત ઈશારે. અવ્યક્ત એટલે કે વ્યક્તિ, એટલે કે શરીરથી ઉપર જવા માટે શું કરવું જોઈએ. આટલી મુરલીમાંથી આપણે 1 અથવા 2 પોઈન્ટ આપણને જે સારી લાગે ઉઠાવી લઈએ. અને ડ્યુરિંગ ધ ડે 1 માસ માટે આપણે પ્રયત્ન કરી જોઈએ કે મારામાં શું ફેરફાર આવે. બીજાની વાત જવા દો. It may be good thing for Manojbhai or Brahma Kumar. What is applicable to me? અને 1 મહિનો પ્રેક્ટિસ કરશો and you will get the experience. અને એક્સપિરિયન્સ મળી જાય પછી કોઈ પ્રૂફની જરૂર નહીં રહે. એટલે કે આ ડાયરેક્ટ મહાવાક્ય છે પરમાત્માના. અમારા કોઈના નથી. પરમાત્માએ જે કંઈ બીજાના શરીર દ્વારા કહ્યું, એવરીથિંગ રેકોર્ડેડ, એવરીથિંગ રિટર્ન અને એવરીથિંગ MP482 પછી જ્યારથી યુટ્યુબ આવ્યો ત્યાર પછી. કહેવાનો ભાવાર્થ આમાંથી જ શિવાનીબેન બોલે છે કે પબ્લિક સ્પીકર બોલે છે કે જે કંઈ થાય છે એવરીથિંગ ઇઝ ધ મેઇન સોર્સ ઇઝ આપણે ડાયરેક્ટ કનેક્ટ અહીંયા થવાનું છે. આ જ વેબસાઇટ, આ જ મુરલી બીજી વેબસાઇટ છે જેનું નામ છે madhubanmurli.org. આ જ મુરલી છે, ખાલી ORGની સાઇટ છે. એટલે એટલા માટે કે ક્યારેક આ વેબસાઇટ ડાઉન હોય તો આપણે આ વેબસાઇટ ઉપર ક્યારેય બન્યું નથી, પણ ઇન કેસ માનો કે કંઈ પ્રોબ્લેમ છે તો madhubanmurli.org સેમ મીઠે બચ્ચે 7 ખાલી અહીંયા ભાષા છે, જે ભાષા જોઈએ તે આપણે લાવી શકીએ. અહીંયા ગાડી તમારે ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ આ MP3 ઓડિયો બધું. કહેવાનો મતલબ આમાં આ રીતે મુરલી છે, પહેલામાં પણ સેમ મુરલી. છેલ્લે એવું સ્લોગન, વરદાન અને સાર. આપણે એને વાંચીએ, 1 મહિના માટે પ્રેક્ટિસ કરવી જોઈએ. અને લેટ્સ સી, આ છે ડાયરેક્ટ વર્ઝન્સ ઓફ સુપ્રીમ ઓલમાઇટી ગોડ ફાધર બાબા. વધારે જાણવું બ્રહ્માકુમારી વિશે કે ભાઈ ખરેખર આ શું છે, તો બીજી 2 વેબસાઇટ છે, એ પણ ORG છે અને કોમ છે. તો આપણે જોઈએ, એનું નામ છે jewels.brahmakumaris.org. આવી કંઈક સાઇટ આવશે. તો અહીંયા આગળ તમે જોશો તો વિડીયો સીધા છે. તો કયા વિડીયો? મધુબન એમનું હેડક્વાર્ટર છે ઇન્ટરનેશનલ. અવારનવાર ત્યાં સરસ મોટા પ્રોગ્રામ રોજ કંઈ ને કંઈ ચાલતા હોય, અથવા મુરલી પણ ચાલતી હોય. દાખલા તરીકે 8 જુલાઈ ત્યાં આગળ સવારે એની મુરલી જે હોય અહીંયા આગળ આવી ગઈ છે, આપણે અહીંથી પણ સાંભળી શકીએ. અથવા માનો કે કલ્ચરલ પ્રોગ્રામ હતો, વુમન કોન્ફરન્સ હતી માઉન્ટ આબુમાં, એ આપણે માઉન્ટ આબુ જઈ ના શકીએ રોજ, અથવા ઇન્ડિયામાં હોઈએ તોય, તો ત્યાં જે પ્રોગ્રામ ચાલે છે એ બધા જ અપલોડ અહીંયા. કેટલા વિડીયો છે? 57,033. એટલે કે છેલ્લા 3 થી 4 મહિનાના તમામ વિડીયો અહીંયા છે. તમારી પાસે સમય હોય તો તમે આ પણ જોઈ શકો છો. આપણે ટીવીમાં અથવા બીજી બધી વસ્તુમાં ઘણો બધો સમય પસાર કરીએ છીએ. એની જગ્યાએ થોડો સમય અહીંયા ફાળવીએ તો આ શું છે? ઓશન ઓફ પોઝિટિવિટી. પરમાત્માએ જે જ્ઞાન આપ્યું એના ક્લાસીસ, સિનિયર ભાઈ બહેનો, જે કંઈ સમર્પિત ભાઈ બહેનો જે છે એ એમના અનુભવ, અથવા તો કોઈ કોન્ફરન્સ ચાલતી હોય, આ તે બીજું ત્રીજું બધું જ અહીંયા અવેલેબલ છે. નીચે પેજ તમે ફેરવી શકો છો આ બધા જ. એટલે કે આને સાંભળીએ વધારે સમય હોય તો. અહીંયા ગાડીમાંનો સોંગ હાલમાં તમને સારા સોંગ ગમતા હોય સાંભળવાના,
तो સરસ મજાના તો યોગ કે માર્ગ પર બુલાતે તો મેં દાખલા તરીકે આ કરો ઓનલાઈન ઇવન ટીએમાં જોઈન કરી દો એનલાર્જ કરી દો ફૂલ સ્ક્રીનમાં તમે જોઈ શકો સારા સારા મૂડ ના હોય સારું તો એકાદ બે ગીત સાંભળી લઈએ કેટલા ગીત છે 245 સોંગ્સ છે વિથ પિક્ચર્સ એવી જ રીતે મુરલી અહીંયા પણ છે 2000 માનો કે ડેલી મુરલી 14 15 16 17 18 19 20 તમે અહીંથી પણ સીધી મુરલી વાંચી શકો છો કોઈ ફંક્શન ચાલતા હોય માઉન્ટ આબુમાં દિવાળી છે અગર એ બધા અહીંયા છે ક્લાસ ફાઇલ્સ બધી અહીંયા છે ફિલ્મ બ્રહ્માકુમારી જ્ઞાનને લગતી ફિલ્મોના તો લગભગ 35 ફિલ્મ્સ તમે કોઈ પણ ફિલ્મ જોઈ શકો છો આમાં એટલે કહેવાનો ભાવાર્થ એવરીથિંગ ઓનલાઈન અવેલેબલ ઇફ યુ હેવ એક્સ્ટ્રા ટાઈમ ટુ સી એન્ડ વોચ આ જ સાઇટ બીજું નામ છે omshanti.com અથવા dr.bkluhar.com bk.luhar.com એમાં પણ ઉપર બધા વિડીયો છે પછી એ વિડીયો નીચે ક્લાસિફાય કરો ડેલી મૂલ્ય તમારે ડેલી મૂલ્ય સાંભળ્યું તો ક્લિક કરો સીધું આપણે જે મૂલ્ય છે એના પર જમ્પ થઈ જાય બધી ભાષાઓવાળી babamurli.com તમારી જૂની મૂલ્ય સાંભળી ઓલ્ડ ડેલી મૂલ્ય 2005થી 2020 તમે એ ક્લિક કરો તો જૂની મૂલ્ય તમે બધી અહીંયા પ્રાપ્ત કરી શકશો એ રીતે મુરલી જે ક્લાસિફિકેશન છે બધી અહીંયા છે અવ્યક મુરલી ચાલે ક્યારે 1969 જેના શરીરમાં આવતા હતા દાદા અથવા ભાઈ જે આવતા હતા એ સિંધી ફેમિલી તો દાદાને સિંધીમાં ભાઈ કે આપણે ગુજરાતીમાં ગ્રાન્ડફાધર કે ગ્રાન્ડફાધરની ભાઈ દાદી એટલે બેન આપણે હિન્દીમાં દીદી કહીએ એ લોકો દાદી કહે 69માં એમને શરીર છોડી દીધું ત્યાર પછી એક દાદી એટલે કે બેનના શરીરમાં ત્યાર પછી એમના દ્વારા જે કંઈ ચાલે ભાષા હોય દાખલા તરીકે હિન્દી તો હિન્દીમાં 69માં જે મૂલ્ય ચાલી બધી 70s 80s યર વાઇઝ અપ ટુ 2024 સુધીની બધી જ મૂલ્ય અહીંયા છે 69થી 2020ની મૂલ્ય જીપ ફાઇલ પણ અહીંયા છે જે અવ્યક મૂલ્ય ચાલી જે પરમાત્માએ બીજાના શરીરમાં મૂલ્ય ચલાવી તે માનો કે 1982 83 પછી MP4 અહીંયા ક્લિક કરશો તો તમામ વર્ઝન STM ફાઇલ PDF ફાઇલ MP3 MP4 કહેવાનો મતલબ એવરીથિંગ અવેલેબલ ઓનલાઈન પરમાત્મા કહેશે નો રીઝન કે સમય નથી તમે થોડો સમય કાઢીને આનો ઉપયોગ કરો આપણો જે સમય આપણા મોબાઈલમાં અથવા વ્યર્થમાં જાય છે નેગેટિવ અથવા વેસ્ટમાં જે જોવામાં સાંભળવામાં જાય છે એમાંથી થોડો સમય કાઢીને અહીંયા લગાવો ટ્રાન્સફોર્મ કરો ખાલી ટીવી જોતા હોઈએ બ્રહ્માકુમારીના 3 ટીવી ચેનલ પણ છે ઓનલાઈન અવેલેબલ છે આપણે જોઈશું આજે આના પછી તરત જોઈશું કહેવાનો મતલબ એવરીથિંગ અવેલેબલ ઓનલાઈન જેટલા દાદા દાદી થઈ ગયા 35થી મને અત્યાર સુધી જેમને શરીર છોડી દીધા એ બધાના લેક્ચર્સ અહીંયા છે માનો કે જે કંઈ પ્રોગ્રામ આવે છે ટીવીમાં ઓનલાઈન સૂરજભાઈ ક્લાસ આ બધા અહીંયા છે મુરલી ક્વિઝ ડેલી જે કહેવાની ક્વિઝ પણ અહીંયા છે મોબાઈલ એપ બાબા પોર્ટલ એપ મોબાઈલ મુરલી એપ ટ્રાફિક કંટ્રોલ એ બધું અહીંયા છે જેટલા ડૉક્ટર્સ ખરા બ્રહ્માકુમારી કેમ ડૉક્ટર્સ એક બ્રહ્માકુમારી ગ્લોબલ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર ચલાવે છે માઉન્ટ આબુ ખાતે 50% given by the United Nations Organization યુનો અને 50% બેડ બાય બ્રહ્માકુમારી અને ટોટલી મેનેજ બાય બ્રહ્મા મેજોરિટી ડૉક્ટર એ બી કે ભાઈઓ બહેનો છે કે જે આમાં ફ્રી ઓફ ચાર્જ સેવા દાખલા તરીકે ડૉક્ટર સતીશ ગુપ્તા છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ગિરીશ પટેલ છે સાયકિયાટ્રિસ્ટ પ્રેમ બસન છે ઓન્કોલોજીસ્ટ યુરોલોજીસ્ટ વગેરે બધા સ્પેશિયાલિસ્ટ એના કોઈના લગતા હાર્ટ વિશે તમારે કંઈ પણ જાણવું જ્ઞાનની દ્રષ્ટિએ અને સાયન્સની દ્રષ્ટિએ બિકોઝ એવરીથિંગ પ્રેક્ટિકલ નો યોર હાર્ટ 1 નો યોર હાર્ટ 2 બધું જ ઓનલાઈન MP4 MP3 ક્યાંય જાવ માઇન્ડ બોડી કનેક્શન તો બધા સબ્જેક્ટ જે કંઈ છે બધા સબ્જેક્ટ પ્રમાણે બધા લેક્ચર ગોઠવાય MP4 MP3 તમારે ક્યાંય જવાની જરૂર નથી ઘરે બેઠા યુ કેન નો એવરીથિંગ શા માટે આ લોકો આવા પ્રોગ્રામ ચલાવે છે ઓફિશિયલી રેકગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે હાર્ટ ડિઝીઝ અને ડાયાબિટીસ વિધાઉટ મેડિસિન જીવી શકાય ખાલી શું ફેરફાર કરાવે છે થોડો ડાયટમાં ચેન્જ કરાવે છે ડેલી અઠવાડિયામાં 3 થી 4 વાર એક્સરસાઇઝ કરો અને રોજ બાબાનો રાજયોગ કરો અને મુરલી વાંચો ધીમે 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 ડૉક્ટર કહેશે તમારે છોડો ડૉક્ટર કહેશે દવા ઓછી કરી નાખો અને પછી છોડી દો બિકોઝ ઇટ ઇઝ એ લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે કે તમામ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવ જેટલા પ્રોફેસર છે દાખલા તરીકે પ્રોફેસર સ્વામિનાથન IITના હેડ છે જો
મેમરી પાવર આપણે બધાને જરૂર છે મેમરી પાવરની. તો કેવી રીતે મેમરી પાવર વધારવો? MP4 MP3 પ્રેક્ટિકલ લાઈફ, એવરીથિંગ ઇન એ પ્રેક્ટિકલ લાઈફ. ત્યાર પછી આગળ જઈએ. બધા જ ક્લાસી બધા વચ્ચે જો કિડ સેક્શન છે, પછી ડેલી મેગેઝિન જેટલા બહાર પડે બધા તમારે એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. 33 મેગેઝિન છે, બધાની કોપીઓ હાર્ડ કોપી, સોફ્ટ કોપી, જ્ઞાનામૃત તો 80 બધા જ્ઞાનામૃત અપલોડ છે. એવી રીતે બુક્સ જેટલી ખરી બ્રહ્માકુમારીની તમારે વાંચવું એ સમય તે નીચે બુક સેક્શન છે, આખો ઇલેક્ટ્રોનિક ઓન ધી IT PDF અથવા જે કહેવાય ને ઇન્ટરનેટ પર અવેલેબલ છે, ફ્રી ઓફ ચાર્જ. એવી રીતે ડેલી મેડિટેશન તમને 3 લિંક મોકલી હતી, અમૃતબાલા મેડિટેશન બધું અહીંથી મોકલી હતી. પછી વચ્ચે જાઓ PDF આર્ટિકલ્સ, ટૂંકમાં બહુ જ વિશાળ સાઇટ છે. તમને જ્યારે સમય મળે ત્યારે યુ કેન રેસિપીઝ, BK ફૂડ રેસિપીઝ, કેવી રીતે કુકિંગ વિડીયોઝ, કુકિંગ પેડ્સ વગેરે વગેરે. ઓડિયો સેક્શન, પછી જેટલી બ્રહ્માકુમારીની 20 વિંગ છે, અલગ અલગ વિંગ છે, એના બધાના લેક્ચર વિંગ, દાખલા તરીકે એડમિન વિંગ, બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી વિંગ, આર્ટ એન્ડ કલ્ચર એન્ડ એજ્યુકેશન, છેલ્લે છે IT વિંગ, લેટેસ્ટ વિંગ. તમે આઈટીના માણસ છો બરોબર ને? તમે આઈટીમાં કામ કરો છો ને કિરણભાઈ, બરોબર? સંભળાય છે ને? હલો, તમારું સ્પીકર બંધ લાગે છે, આઈ થિંક સો. હલો, તમારો અવાજ આવતો નથી. ટોકિંગ કે છે ખરું? ટોકિંગ સ્ટાર. હલો, હલો. તમને સંભળાય છે? હા, હવે સંભળાયો તમારો અવાજ. ઓ સોરી, એકચ્યુઅલી હું અહીંયા મારા વર્કના લેપટોપ ના, હું તો બેંકમાં છું, TD બેંકમાં ફાઇનાન્શિયલ પ્લાનર છું. હા, અચ્છા, તો સાંભળો છો? બરાબર હા છે. હા, યસ 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 યસ, ઓલ ફાઇન. ઓકે. યસ યસ. સો કોન્ફરન્સ, તમે આઈટીના માણસ છો બરોબર ને? ના, હું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં અચ્છા છું, અચ્છા, પ્લાન, ફાઇનાન્સ અચ્છા, બેન્કિંગ. ઓકે ઓકે ઓકે. યસ. એટલે મેં કહ્યું તમે આઈટીમાં, મને એવું હતું. તો ના ના, દેટ્સ ફાઇન. હા, એટલે દાખલા તરીકે તમે ફાઇનાન્સ ક્ષેત્રમાં છો, તો દાખલા તરીકે અહીંયા આગળ જેટલી વિંગ ખરી, દરેક વિંગના પ્રોગ્રામ છે. IT વિંગ, શિપિંગ વિંગ, યુથ વિંગ, વુમન વિંગ. તમે માનો કે એડમિનમાં આવો તો પહેલી છે એડમિન વિંગ. કરેક્ટ. એટલે તમામ વિંગના પ્રોગ્રામ માઉન્ટ આબુ ચાલે. તમારે જવાની જરૂર નહીં, બધું જ અવેલેબલ હી. એડમિન વિંગ હોય તો જેને કોન્ફરન્સ થઈ હતી સોરી 2024માં, તો બધા જ લેક્ચર અહીંયા છે. જે કોન્ફરન્સ થાય બધાના લેક્ચર આ લોકો અહીંયા સોરી ઓકે. યા, નો અપલોડ પ્રોબ્લેમ. કરતા હોય છે. એટલે કે રાઈટ. એવરીથિંગ અવેલેબલ એટ ફિંગર ટીપ. રાઈટ. એટલે કે આપણને જ્યારે સમય મળે ત્યારે આમાં જઈએ અને જોઈએ કે ભાઈ વોટ ઇઝ યુઝફુલ, વોટ ઇઝ એપ્લિકેબલ ટુ અસ. એટલે કે આપણે ઇન્ટરનેટનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ. કરેક્ટ. એટલે કરેક્ટ. આની અંદર બધી જ વસ્તુ અવેલેબલ છે. તમને સમય મળે ત્યારે આ વેબસાઇટ તમે જોઈ શકો છો. ઓકે. એક મિનિટ, હું થોડું પાણી પી લઉં. યા યા, પાણી પી લો. યસ યસ. તો તમે અમારા ફિલ્ડના જ છો બરોબર ને? હા, યસ. અમે લોકો RBCમાં 20 વર્ષ જોબ કરી. ઓકે. ઇન્વેસ્ટર સર્વિસીસમાં. ઓકે, નાઇસ. તમારો શું રોલ હતો ત્યાં? આઈ સ્ટાર્ટેડ એઝ અ ફંડ એકાઉન્ટન્ટ ઓકે. અને પછી રિટાયર્ડ એઝ એસોસિએટ ડિરેક્ટર. ઓકે ઓકે, અન્ડરસ્ટેન્ડ. વાવ, એટલે ધેટ્સ અમેઝિંગ. મેં ખાસી જોબ કરી 20 વર્ષ જેવી લગભગ. રાઈટ રાઈટ રાઈટ. કારણ કે બેન્કિંગ વાવ. કેરિયર હતું. ત્યાં દેના બેંકમાં લગભગ 22 વર્ષ, 20 વર્ષ જેવી જોબ કરી, 20 થી 22 વર્ષ. ઓકે ઓકે. વાવ. એટલે ફીલ્ડ સારું, ચાલો હરખું ફીલ્ડ છે એટલે વાંધો નહીં. યસ યસ યસ. અને ટૂંકમાં એબ્સોલ્યુટલી. આ તમામ વિંગના પ્રોગ્રામ અહીંયા છે. નીચે જે માનો હેલ્થના કોઈને ડિપ્રેશન છે, ડિપ્રેશનના તમામ વિડીયોઝ અહીંયા છે. જેટલા રાઈટ. એપિસોડ છે બધા. માનો કે કોકને પ્રોબ્લેમ છે સ્ટ્રેસ, તો સ્ટ્રેસ મેનેજમેન્ટના તમામ વિડીયો.
કોકને પ્રોબ્લેમ છે માનો છે કે સ્લીપ, તો સ્લીપના તમામ લેક્ચર્સ એના પછીનું સ્લીપ મેનેજમેન્ટમાં તમે જાઓ તો અહીંયા છે એટલે સ્લીપ મેનેજ એટલે તો તમામ વસ્તુઓ આમાં બહુ સરસ રીતે કવર કરે તમે જ્યારે સમય મળે ત્યારે આનો અભ્યાસ કરી શકો છો. એ જ રીતે આપણે જઈએ પાછા તો 3 ટીવી ચલાવે છે આપણે આગળ જે બ્રહ્માકુમારીઝ. હવે તમને કદાચ આ સ્ક્રીન નહીં દેખાય, અને સ્ટોપ શેરિંગ કરું છું અને ફરી શેર કરું છું. હવે જો વેબસાઇટ બોલો આવી ગઈ સ્લાઇડ પાછી. વેબસાઇટ્સની આવી ગઈ. હા, તો એમાં જો નીચે આપણે 4 સાઇટ જોઈ અને હવે 5 હા, www.pmtv.in, awakeningtv.in અને ઓમ શાંતિ 24/7 ટીવી ઓનલાઈન તમે જોઈ શકો છો. મળે. કોઈ એવું નથી જરૂર કે તમારે ટીવીનું કનેક્શન લેવું પડે. રાઈટ. તો આ છે સત્સંગ, કેવી રીતે પરમાત્માનો સંગ વધે એની યુક્તિ. રાઈટ. ત્યાર પછી બીજો આધાર છે ડિવાઇન વર્ચ્યુઝ. કયા કયા ડિવાઇન વર્ચ્યુઝ છે? તો હિન્દુઇઝમ માને છે દેવી દેવતાને અને બીજા બધા ધર્મ માને છે એન્જલ્સ. એન્જલ્સ એન્ડ ડેઇટી દે હેવ ડિવાઇન વર્ચ્યુ. કયા કયા છે? તો મેઇન 8 ડિવાઇન વર્ચ્યુઝ. આપણે જેમ 8 શક્તિઓ જોઈતી લેસન નંબર 3. પાવર યસ. ટુ એકોમોડેટ, પાવર ટુ ટોલરેટ, ત્રીજું તો પાવર ટુ પેકઅપ, ચોથું to power to withdraw because I am going through my pictures. What you see in the pictures, it is in my intellect. So I am going as per the યસ. picture. Power to cooperate, પાંચમું power to face, power to decide અને power to discern. 8 પાવર છે. અહીંયા પણ ચિત્ર સાથે, એટલા માટે જલ્દી યાદ. તમારે કોઈ પણ વસ્તુ યાદ રાખવી તો ચિત્ર સાથે યાદ રાખો, જલ્દી યાદ રહી જશે. યા. અમે તમને ચિત્ર એટલા માટે દેખાડી છે કે સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થાય એટલા માટે. તો અહીંયા ગાડી મુખ્ય 8 શક્તિઓ છે જેમાં બતાવ્યું છે પ્યોરિટી. પ્યોરિટી મીન્સ પવિત્રતા, મતલબ ઘરબાર છોડવાની વાત નથી. પ્યોરિટી મતલબ પવિત્રતા એટલે સ્વચ્છતા અને શુદ્ધતા. આપણે સ્વચ્છ રહીએ, આપણું ઘર, આપણી સ્ટ્રીટ, આપણું સિટી, આપણો દેશ, આપણી દુનિયા સ્વચ્છ રાખવાની આપણી બધાની જવાબદારી છે. સ્વચ્છતામાં પ્રભુનો નિવાસ છે. એટલા માટે પવિત્રતા મીન્સ સ્વચ્છતા અને શુદ્ધતા. જેવું વિચારીએ એવું જ બોલીએ, જેવું બોલીએ એવું જ કામ કરીએ, વરના શોખ આપણને લાગે સૌથી પહેલા. એટલે કે યા. પહેલો ગુણ છે આ પ્યોરિટી. ધીમે ધીમે બીજો ગુણ આવે અંતર્મુખતા. અંતર્મુખી સદા સુખી, એટલે કહ્યું છે ગો વિધિન. આપણે અંદર તમામ વસ્તુ છે, આપણે બહાર શોધીએ. શાંતિ અંદર છે, આપણે શાંતિ બહાર શોધીએ છીએ. રાઈટ. રાણીનો હાર ગળામાં છે અને શોધે છે મહેલમાં ક્યાંથી મળે, એવી પરિસ્થિતિ આપણી છે. એટલે કરેક્ટ. પરમાત્મા કહે છે ગો વિધિન. થર્ડ ધૈર્યતા. પરમાત્મા કહે છે નો હરી, નો વરી એન્ડ ડોન્ટ મેક એવરીથિંગ ઇન કરી. ખીચડી બનાવી દીધી રાઈટ. આપણે. એટલે કે ધીરજથી કામ કરો. આપણને બેંકમાં શીખવાડે શું? કોન્સન્ટ્રેટ ઓન ધી ક્લાયન્ટ વેન યુ આર ટોકિંગ ટુ ધ ક્લાયન્ટ ઓનલી. બરાબર? એટલે યસ. કે કહેવાનો મતલબ બહુ જરૂરી છે આ વસ્તુ દરેક જગ્યાએ. ચોથું છે યા. નિર્ભયતા, ફિયરલેસ. ને પરમાત્મા કહે છે સર્વશક્તિમાન સાથે છે તો ભય પાડો. કોઈ એક દરવાજો બંધ કરશે, પરમાત્મા કહે છે હું 10 દરવાજા ખોલી આપી, ચિંતા ના કરો, ચિંતા ન કરો. ખાલી મને રાઈટ. સાથે રાખો. ભયથી તમામ વસ્તુ, જેમ કે આપણે ભય રાખીએ કે મારી જોબ જતી રહી છે અથવા મારો ધંધો બંધ થઈ જશે, ધીમે ધીમે શું થાય? આપણી પ્રોડક્ટિવિટી ડાઉન થાય અને ધીમે ધીમે એક દાડો બોસ આપણને કે સોરી વી આર સ્લો. ક્યાંથી ચાલુ યા. થયું? આપણા મનમાં ભયથી ચાલુ થયું everything. એટલે રાઈટ. પરમાત્મા કહે છે નિર્ભય બનો. સરસ મજાનું ગીત છે, जिसका साथी है भगवान उसे क्या रोकेगा आंधी व तूफान. રોકી રાઈટ. નહીં. એટલે કે યા. સાથે રાખો. નેક્સ્ટ છે હ્યુમિલિટી, નમ્રતા. પરમાત્મા કહે છે નમ્ર બનો, હ્યુમન બિંગ છો. નમ્ર બનવા માટે પરમાત્મા કહે છે નો કમ્પેરિઝન, કોઈની જાડે કમ્પેર ના કરો. દરેકની યાત્રા, જીવનરૂપી યાત્રા અલગ અલગ છે, દરેકના હિસાબ કિતાબ અલગ અલગ છે. સો નો કમ્પેરિઝન, નો અનહેલ્ધી કોમ્પિટિશન. પરમાત્મા કે નો કોમ્પિટિશન. કોઈનો પગ ખેંચીને આગળ વધ્યો તો 100% ભવિષ્યમાં સામે કરેલું કર્મ આવશે આવશે ને આવશે જ. યા. એટલે નો અનહેલ્ધી કોમ્પિટિશન, નો ક્રિટિસિઝમ, કોઈને ક્રિટિસાઇઝ ના કરો, જે કહું એ પ્રેમથી કહો. યા. અને રાઈટ. નો કમ્પ્લેન, ફરિયાદ ના કરો, જે કંઈ કેવું એને કહો, એના બોસને કહો, ના માને તો છોડી દો. વી કેન નોટ ચેન્જ ધ વર્લ્ડ, રાઈટ. વી કેન ચેન્જ અવર સેલ્ફ. એટલે કે 4C થી બચો પરમાત્મા. એટલે કે રાઈટ. નમ્ર બનો. મધુરતા. પરમાત્મા કહે છે મીઠા બોલો, મીઠા સોચો, મીઠા કરો. કોઈ બી કામ બહુ પ્રેમથી કરો, મધુરતાથી કરો. ત્યાર પછી હર્ષિત મુક્તા. પરમાત્મા કહે છે હર્ષિત મુક્તાનો આધાર છે સંતુષ્ટતા. પરમાત્માએ ઘણું બધું આપ્યું છે.
કેનેડા જેવા દેશમાં ડેવલપ કન્ટ્રીમાં પણ ફૂડ બેંકમાં જઈને ઉભા રહો તો ખબર પડે કેટલા બધા લોકો ભૂખ્યા રહે છે. કહેવાનો મતલબ યપ. કન્ટેન્ટમેન્ટ નથી. આપણને પરમાત્માએ ઘણું આપ્યું છે. આપણી પાસે રહેવાનું ઘર છે, બે ટંક જમવાનું સાધન છે. પરમાત્મા કશે લોકો પાસે એ પણ નથી. એટલે કે સદા કન્ટેન્ટ રહો તો હર્ષિત મુખ રહેશો. અને લાસ્ટ 8મી મુખ્ય ગુણ છે સહનશીલતા. પરમાત્મા કહેશે રિએક્ટ ના કરો, રિસ્પોન્ડ જરૂર કરો. દરેક દેવતામાં 8 ગુણ કમ્પ્લીટ પરફેક્ટ છે, ફૂલ છે. આપણામાં છે ખરા, પણ ધીમે ધીમે ઘટ્યા છે. પરમાત્મા કહે છે જેટલો રાજયોગનો અભ્યાસ વધારશો એટલા ધીમે ધીમે ગુણો આવતા જશે. દરેક દેવતામાં 36 ગુણ છે. 18 આ સાઈડ બતાવે છે, એપ્રિસિએશન, એક્યુરેસી, એપ્રિસિએશન, બેનેવલન્સ, કેરફ્રી, બ્લા બ્લા 18. અને 18 આ યપ. બાજુ ગુડ વિશેષ, ઓનેસ્ટી, હ્યુમિલિટી, બ્લા. 8 આપણે જોયા, 8 આની અંદર કવર થઈ ગયા છે. ક્યાંથી આવ્યા? બધા જ મુરલીમાંથી. અમારું ઘરનું કશું જ નથી એમ. એટલે કે મુરલી વાંચીશું તો રોજ પરમાત્મા એક અથવા બે ગુણ વિશે થોડું થોડું આપણને એક્ઝામ્પલ આપીને સમજાવે છે. આપણે એકાદ મહિનો વાંચીશું તો મોટાભાગના ગુણ કવર થઈ જશે. એટલે કે આપણે પ્રેક્ટિકલમાં લાવવાની વાત છે. એટલા માટે આપણે 36 પ્રકારનો ભોગ ધરાવી છે. પરમાત્મા કહેશે દેવતા ભોગ ખાતા નથી કે પરમાત્મા પણ ખાતા નથી. એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે એમના ગુણોનું છે. પરમાત્મા કહેશે ગુણો જીવનમાં ધારણ કરો, એના જેવા બનો. દરેક દેવતામાં 16 કળા છે જીવન જીવન. આર્ટ ઓફ લર્નિંગ એન્ડ ટીચિંગ, આર્ટ ઓફ ડીલિંગ એન્ડ પ્લેઝિંગ, બ્લા બ્લા. 8 આ બાજુ છે, 8 આ બાજુ છે. પરમાત્મા રોજ મુરલીમાં કોઈને કોઈ એક કળા બાબતે કહે છે. આપણે એકાદ મહિનો વાંચીએ તો આપણને મોટા ભાગનો ખ્યાલ આવી જશે વોટ બાબા વોન્ટ્સ ટુ ટેલ. એટલે કે ધીમે ધીમે આપણા જીવનમાં આ ગુણોને લાવીએ. એટલે બીજો આધાર છે ડિવાઇન વર્ચ્યુસ. ત્રીજો આધાર શુદ્ધ. આપણામાં કહેવત છે અન્ન એવું મન, પાણી એવી વાણી. પરમાત્મા કે શું ખાવું જોઈએ? તો કે આ ડાબી બાજુ જે ખરું વેજીટેબલ, ગ્રેન, પલ્સીસ, મિલ્ક, બટર ખાઓ, નો પ્રોબ્લેમ. જમણી બાજુ જે ખરું નો મીટ, નો ફિશ, નો એગ, નો આલ્કોહોલ, નો સ્મોકિંગ, જો રેડમાં બતાવે. તો આપણને ક્વેશ્ચન થાય સીધો કે સાયન્સ તો આવું કહેશે ખાઓ. તો પરમાત્મા કહેશે તમારી બોડી જુઓ. હ્યુમન બિંગ ઇઝ એ એનિમલ. એક બાજુ કાર્નિવોરસ એનિમલ મૂકો એટલે કે માંસ ભક્ષી, એક બાજુ હર્બીવોરસ એનિમલ મૂકો એટલે કે વનસ્પતિ ભક્ષી. અને જુઓ તમારી શરીરની રચના જો બાહ્ય રીતે મનુષ્યના દાંત અને નખ લાયન અને ટાઈગર જેવા નથી. કેમ? કારણ કે એમને ખોરાક પકડવો નથી પડતો, ફાડવો નથી પડતો, ચીરવો નથી પડતો. એમને તો બિચારાને મજબૂરી છે ખાવા માટે. મનુષ્ય માટે એવી કોઈ મજબૂરી એટલે કે આપણો નેચરલ ખોરાક એ નથી. જો આપણો નેચરલ ખોરાક એવો હોત તો આપણને દાંત અને નખ એમના જેવા જ આપ્યા હોત કુદરતે. એટલે કે આપણે ધીમે ધીમે છોડવાની વાત છે. પરમાત્મા કહે છે એક્સપેરિમેન્ટ કરો 15-20 મહિના માટે પોતાના ઉપર અને જુઓ શું ફેરફાર થાય છે. અને તમને એમ લાગે કે ના ફેરફાર તો ધીરે 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 એક સાથે નહીં, ધીરે ધીરે જરૂર છોડો. પ્રયત્ન કરશો, કર્મ કરશો તો ફળ મળશે, બાકી નહીં મળે. એટલે કે બાહ્ય વસ્તુ અંદર જુઓ. માણસનું ઇન્ટેન્સાઇન જે છે 25-26 ફૂટ લાંબુ છે. લાયન ટાઈગરનું 5 થી 6 ફૂટ. ગાય ભેંસ જે આપણા વનસ્પતિજન્ય ખોરાક ખાય છે એમનું આપણા જેટલું જ 25 થી 26. એટલે કે આપણી બોડીની આંતરિક રચના, ઇન્ટરનલ સ્ટ્રક્ચર અને એક્સટર્નલ સ્ટ્રક્ચર એવું છે કે જે વેજીટેરિયન ફૂડ માટે જ બનેલું છે. ઘણા બધા રિસર્ચ એવા થયા છે કે સાયન્સે પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું છે કે નોન-વેજ ફૂડ ઇઝ નોટ હ્યુમન બિંગ. છતાં એ આજે કોમર્શિયલ એટલું બધું થઈ ગયું છે. મીટ બિઝનેસ, ઇવન આલ્કોહોલ, ઇવન સ્મોકિંગ એટલું બધું થઈ ગયું છે કે લોકોને પ્રોફિટ જે ખરો એમાં મેક્સિમમ છે. ઇવન ગવર્મેન્ટ મેક્સિમમ ટેક્સીસ આની નથી. એટલે કોઈ પણ વ્યક્તિ આને બંધ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી હાલમાં. આપણે જ ચાલુ આપણાથી જ કરવી પડે કે ધીમે ધીમે વી કેન એબસ્ટેન ફ્રોમ ધીસ થિંગ્સ. અને ઘણા બધા લોકો અમારી પાસે આવે છે એની દવા પણ આવે છે ડિટોક્સ માટેની. ઓફિશિયલ અવેલેબલ છે ઇન્ડિયામાં. અમારી ગ્લોબલ હોસ્પિટલ દવા પણ આપે છે જે લોકોને માનો કે ટુ મચ ટોક્સિનની હેબિટ હોય, કોઈ ટુ મચ સ્મોકિંગ કરતું હોય, ડ્રિંકિંગ કરતું હોય, તેને છૂટે નહીં, એની ઇફેક્ટ આવે બોડી પર. તો ધીમે ધીમે કઈ રીતે છૂટે એ પણ પરમાત્મા કહેશે તો પણ ના છૂટે. કંઈ વાંધો નહીં, તમે એકાદ મહિનો ક્લાસ સાંભળો, ધીમે ધીમે એનો પાવર આવશે અને યુ વિલ બી એબલ ટુ લીવ ધીસ થિંગ.
એટલે કે આ આપણો ખોરાક નેચરલી નથી. આલ્કોહોલ છે, સ્મોકી. આપણે લક્ષ્મીનારાયણને પ્રસાદ ધરાવી તો આપણે ક્યારે મીઠ, ફિશ, ઈંડા, આલ્કોહોલ, દારૂની બોટલ કે બીડી સિગરેટ મૂકતા નથી, બરોબર ને? કોઈ પણ ભોગમાં. બરાબર. યપ એટલે યપ. કે આ તમારો ખોરાક નથી. એટલે ધીમે ધીમે છોડો. ના છૂટે. પરમાત્મા કહે છે ઘણા બધા લોકો તો પરમાત્માનું જ્ઞાન સાંભળો, એમ્પાવર થશો અને ધીમે ધીમે આદત છૂટી જશે. 100%. ડોક્ટર ઇમર્ટો કરી છે કે તમે ગૂગલમાં યુટ્યુબમાં નાખશો વોટર ક્રિસ્ટલ એક્સપેરિમેન્ટ, તો એને પાણીના ક્રિસ્ટલ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા અને સાબિત કરી બતાવ્યું. શું કર્યું? સેમ્પલ લીધું પાણીનું, એના વોટર ક્રિસ્ટલના ફોટો લીધા, પછી એ સેમ્પલના 10 સેમ્પલ બનાવ્યા. 5 ઉપર લખ્યું એંગર, ઇરિટેશન, હેટ્રેડ, ગ્રીડ આદિ આદિ. 5 ઉપર લખ્યું પ્યોરિટી, પાવર, પીસ, બ્લીસ, હેપીનેસ વગેરે વગેરે. એની સ્ક્રિપ્ટ બનાવી અને લોકોને સ્ક્રિપ્ટ વાંચવાની સામે બેસી, જેથી એ પ્રમાણે વાઇબ્રેશન મળે અને વારંવાર એક્સપેરિમેન્ટ કરે. એમના પર EEG મશીન મૂક્યા કે બીજું કશું ચાલતું નથી અને પ્રૂવ કરીને બતાવ્યું કે તમે જે વિચાર કરો છો એના આધારે પાણીના ક્રિસ્ટલ પણ બને છે. અને આપણા બોડીનો મોર દેન 70% પોર્શન વોટરનો છે. અને આપણે શું વિચારીએ છીએ ડ્યુરિંગ ધ ડે? એટલે કહેવાનો ભાવાર્થ, આપણા જે પૂર્વજો કહી દે આન્સેસ્ટર, અન્ન એવું મન, પાણી એવી વાણી, સાયન્સે પ્રૂવ કરીને બતાવી દીધું છે. એક એક વસ્તુ. એટલે કે ધીમે ધીમે આપણી આદત બદલીએ. શુદ્ધ અન્ન અને શુદ્ધ પાણીનો વ્યવહાર. આજના જમાનામાં કેમ રિલેશનશિપ બ્રેક થાય છે? એનું કારણ આ જ છે કે આપણે શું કહીએ, એવરીથિંગ રેડીમેડ. યપ. ફૂડ, વોટર શું થાય? રેડીમેડ કોણ બનાવે છે? જે બનાવનાર છે એની ભાવના શું છે? ભાવના એ છે કે મને નફો મળે, ખાનાર પીનારનું જે થવું હોય તે થાય. એટલે કે ભાવના એમાં એ ભરાય છે કઈ નફાની. એટલે કે રિલેશનશિપમાં પણ ધીમે ધીમે ભાવનાર, મને કંઈક મળે તો હું સંબંધ રાખું, નહીં તો શા માટે? ક્યાંથી આવ્યું? આપણા અન્ન અને પાણીમાંથી આવ્યું છે. બહુ ડીપ વસ્તુ છે. ધીમે ધીમે પરમાત્મા કહેશે પરિવર્તન કરશો તો ચોક્કસ પરિવર્તન થશે, થશે અને થશે. એટલે કે આપણી હેબિટ પરિવર્તન. આપણે જ્યારે ભોગ બનાવે તો પણ પરમાત્માનો એમની યાદમાં બનાવવા. કેમ? કારણ કે તમે જે વિચારો એના વાઇબ્રેશન પણ ખોરાકમાંથી પાસ થાય છે. સાયન્સે પ્રૂવ કરીને બતાવ્યું છે આ વસ્તુ. એટલે કે ધીમે ધીમે આપણી આદતો બદલીએ ખોરાક બાબતે. એની પણ ચોથો આધાર છે સર્વ સંબંધ પરમાત્મા સાથે. કેવી રીતે? આપણે ગાઈએ છીએ સર ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બ્લા 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 કરીને. આપણે કોઈને પૂછીએ પરમાત્મા આપણી મધર કેવી રીતે છે, અથવા આપણા પિતા કઈ રીતે છે, તો ખબર નથી. પરમાત્મા કહે છે કેવી રીતે હું છું? દરેકે દરેક વસ્તુ સમજે. પરમાત્મા કે મારે શરીર નથી, એટલે બીજાના શરીરનો આધાર લઈને તમને હું જ્ઞાન અને શક્તિ આપું છું. પાવરનો આધાર છે એનું નોલેજ. ઇઝ પાવર. નોલેજ ઇઝ ધ સોર્સ ઓફ પાવર. નોલેજ ઇઝ પાવર. પરમાત્મા કહે છે જ્ઞાન અને શક્તિ હું તમને આપું છું. અને શેના દ્વારા? મુરલી દ્વારા. શરીર નથી, બીજા દ્વારા બોલીને હું આપું છું. જ્ઞાનના આધારે આપું છું. જ્ઞાનના આધારે તમારો નવો જન્મ થાય છે. બ્રાહ્મણ જેનું મન બ્રહ્મમાં સ્થિર થાય તે કાસ્ટની વાત નથી. એટલે કે સોલ કોન્શિયસ બને તે. એટલે કે પરમાત્મા કહે છે હું તમને મુરલી દ્વારા ખાવું, પીવું, વર્તન કરવું તો છોડો, પણ હાઉ ટુ થિંક એ પણ શીખવું છું. જે તમારા મધર અથવા કોઈ પણ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી શીખવતા નથી. પરમાત્માનું ફર્સ્ટ લેસન હાઉ ટુ થિંક, વોટ ટુ થિંક, વેન ટુ થિંક. એટલે કે આપણી મધર છે. પરમાત્મા મુરલીમાં ત્યાં સુધી કહે છે કે પોતાના બાળકોને પણ આપ કહો, તું નહીં. કેમ? તો પરમાત્મા કહે છે તમને ક્યાં ખબર છે? તમારા જે બાળકો છે કદાચ પાસ્ટ બર્થમાં તમારા ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધર પણ હોઈ શકે છે. એટલે કે દરેક આત્મા પરમાત્માનું સંતાન. એટલે કે દરેકે દરેક વસ્તુ, હાઉ ટુ થિંક, હાઉ ટુ વોક, હાઉ ટુ ટોક, હાઉ ટુ બિહેવ ઇન ધ સોસાયટી પરમાત્મા મુરલી દ્વારા શીખવે છે. એટલા માટે મધર છે. પિતા કઈ રીતે છે? પરમાત્મા કહે છે હું જ્યારે પરિવર્તનનો સમય આવે ત્યારે હથેળી પર સ્વર્ગ લઈને આવું છું. કોના માટે? તમારા માટે. સ્વર્ગમાં એમની જરૂર નથી. સ્વર્ગમાં હું તમને મારા સમાન ભગવાન ભગવતી બનાવી દઉં છું. એટલે કે પિતા તરીકે વારસો આપે છે સ્વર્ગનો. એટલા માટે સ્વીકાર કરે છે લોકો પિતા તરીકે. એ આપણા બંધુ છે. પરમાત્મા કહે છે મારે આંગળી નથી ફિઝિકલ, પણ મારી શ્રીમદ રૂપી આંગળી મુરલીમાં હું તમને શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ મત આપું છું. એ પકડીને ચાલો. એટલા માટે આપણા બંધુ પણ છે.
આપણા મિત્ર પણ છે. કઈ રીતે? કોઈ પણ વસ્તુ પરમાત્મા કહે છે સંકલ્પથી શેર કરો મારી સાથે. એટલે કે ફ્રેન્ડ, ખુદા દોસ્ત કહે છે મુસ્લિમ લોકો, ક્રિશ્ચિયન લોકો ગોડ ફાધર કહે છે. દરેક ધર્મની અલગ અલગ રિલેશન છે. ખાલી હિન્દુઇઝમ એવો ધર્મ છે જે બધા જ રિલેશનશીપને સ્વીકાર કરે છે. પરમાત્મા દરેકે દરેક રિલેશનશીપ કેવી રીતે રાખવા એ સમજાવે છે. એટલે કે એની સાથે વાતો કરો સંકલ્પથી, તો શું થશે? નેગેટિવિટી નહીં આવે અને ધીમે ધીમે પોઝિટિવ બનશે. એ આપણા ટીચર છે. કઈ રીતે? રોજ 3 પાનાની મુરલી વિધાઉટ એની ચાર્જ, નો ફીસ, ઓનલાઈન અવેલેબલ. એટલે કે આપણા જીવનમાં ઉતારવાનો પડે. એટલે સુપ્રીમ ટીચર છે એ સતગુરુ છે. ગુરુઓના પણ ગુરુ છે. ગુરુઓને ખબર નથી ક્યાં જવું. કોઈ જઈને પાછું આવતું નહીં. ખબર નથી કોઈ નહીં. એટલે કે ગુરુઓના ગુરુ. એટલા માટે ગીતામાં કહ્યું પરિત્રાણાયમ સાધુનામ. સાધુઓનો ઉદ્ધાર કરવા માટે મારે આવવું પડશે અર્જુન. એટલે કે ગુરુઓના પણ ગુરુ છે. એટલે આપણને સાચો રસ્તો બતાવે છે સ્વર્ગમાં જવાનો અને પરમધામમાં જવાનો. સર્જન પણ છે. પરમાત્માની એક યાદગાર છે. વેદનાથ, વેદ એટલે કે ડૉક્ટરોના પણ નાથ. આજે પણ ડૉક્ટર જ્યારે પોતાની ડિગ્રી લેશે તો ડૉક્ટર ભગવાનના નામે ઓથ લે છે. એટલે કે પરમાત્મા ડૉક્ટરના પણ ડૉક્ટર છે. આપણે શેની સર્જરી કરે છે? શરીરની નહીં, આત્માની. ઇમ્પ્યોરમાંથી પ્યોર, પતિતમાંથી પાવન બનાવે છે. બિલવડ છે. દરેકના સાજન પણ છે. કઈ રીતે? સાજન સર્જનીને સજાવે ધજાવે, વાસ્તે ગાતે પોતાને ઘેર લઈ જાય. પરમાત્મા પણ આત્મારૂપી સર્જની પતિત બને, બોલાવે ત્યારે આવે. આપણને જ્ઞાન અને ગુણોથી સજાવે ધજાવે, જ્ઞાન ગુણ શક્તિઓથી, અને પોતાને સાથે પરમધામ લઈ જાય અને ત્યાંથી આપણને મોકલી આપે સ્વર્ગમાં આપણા કર્મ પ્રમાણે. એટલે કે સાજનના પણ સાજન છે. આપણું બાળક પણ છે. કઈ રીતે? પરમાત્મા કહેશે દુનિયામાં તમારા બાળકો કદાચ તમારી ટેક કેર ના કરે એવું બની શકે. હું તો આખી દુનિયા ચલાવવાનો છું. તો આખી દુનિયાની ટેક કેર કરું, તમારી નહીં કરું? જરૂર કરી. એટલે કે આપણું બાળક પણ છે તમામ આત્માઓની ટેક કેર પણ કરે છે. એટલે કે પરમાત્મા સાથે દરેક આત્માના 9 સંબંધ છે, જેના વિશે આપણે યોગ કરીશું. કલાક લગભગ પૂરો થવા આવ્યો છે. તો પછી આપણું સેશન પૂરું કરીશું. ઓકે, શ્યોર, શ્યોર. લેટ અસ ડુ મેડિટેશન. ઓકે. ઓમ શાંતિ. મતલબ હું આત્મા શાંત સ્વરૂપ છું. હું પરમાત્માનું સંતાન છું. પરમાત્મા મારા પિતા છે. મતલબ મને વારસો આપે છે, સ્વર્ગનો વારસો આપે છે. પરિવર્તનના સમયે મને જ્ઞાનના આધારે સ્વર્ગના માલિક બનાવે છે. એટલે માટે મારા પિતા છે. એ મારી માતા પણ છે, કારણ કે મુરલી દ્વારા હાઉ ટુ વોક, હાઉ ટુ ટોક, હાઉ ટુ બિહેવ, હાઉ ટુ થિંક, એવરીથિંગ ઇઝ ટીચિંગ ટુ મી. એટલે કે મારા મધર પણ છે. એ મારા બ્રધર ભાઈ પણ છે. એની શ્રીમત રૂપી આંગળી પકડીને હું ધીમે ધીમે સત્યના માર્ગ પર ચાલતા શીખી જાઉં છું. એટલે કે મારા બ્રધર પણ છે. એ મારા મિત્ર પણ છે. કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ વાત હું એમની સાથે સંકલ્પથી શેર કરીને કનેક્ટ થાઉં છું અને કોઈ પણ વસ્તુનો હલ મને મળી જાય છે. એટલે મારા મિત્ર પણ છે. એ મારા ટીચર પણ છે. રોજ 3 પાનાની મુરલી, વિધાઉટ એની ચાર્જ, વિધાઉટ એની ફીસ, 365 days a year, no holiday, no weekend, no off, nothing. સુપ્રીમ ટીચર છે. સતગુરુ છે. ગુરુઓના પણ ગુરુ, સાચા ગુરુ છે, જે સ્વર્ગમાં જવાનો સાચો રસ્તો બતાવે છે. સર્જન પણ છે. આત્માની સર્જરી કરે છે, પતિતમાંથી પાવન બનાવે છે. એટલા માટે સર્જનના પણ સર્જન વેદનાથ છે. એ સાજનના પણ સાજન છે. દરેક આત્માને સજાવે છે જ્ઞાનથી, ગુણોથી, શક્તિઓથી, અને પોતાની સાથે લઈ જઈને સ્વર્ગમાં મોકલી આપે છે. એટલે કે સુખી બનાવે છે. એટલા માટે સાજનના પણ સાજન છે. એ આપણું બાળક પણ છે, કે દરેક આત્માની ટેક કેર કરે છે. એટલે કે બાળકનો રોલ પણ પ્લે કરે છે. એટલે કે દરેક આત્માના 9 સંબંધ પરમાત્મા સાથે છે. માતા પિતા, બંધુ સખા, ટીચર સતગુરુ, સર્જન સાજન અને બચ્ચા. આપણે દુનિયામાં જ્યારે કોઈ પણ સંબંધ નિભાવીએ, આપણા બાળક જોડે, આપણા માતા પિતા જોડે, આપણા મિત્રો જોડે, તો બેક ઓફ ધ માઇન્ડ યાદ આવવું જોઈએ કે પરમાત્મા પણ મારા માતા પિતા છે, મારું બાળક છે, મારા મિત્ર છે. તો કનેક્શન વચ્ચે, અને કનેક્શન વચ્ચે તો પ્રાપ્તિ વચ્ચે, યાદ વચ્ચે પ્રાપ્તિ થશે. અને ધીમે ધીમે આપણે આપણા જીવનમાં રહેલી નેગેટિવિટી
આપણામાં રહેલા વેસ્ટ, આપણામાં રહેલી ખરાબ આદતો, જેને પાપ કર્મ કહેવામાં આવે છે. પાપ કર્મ બીજું કશું જ નથી. એનો ધીમે 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 દૂર થશે અને આપણે દેવતા બનવાને લાયક બની જઈશું. અચ્છા, ઓમ શાંતિ. તો આપણું સેશન અહીંયા પૂરું થાય છે. આપને હા કોઈ ક્વેશ્ચન શાંતિ હોય તો પૂછી શકો છો.